તમે રાજા અજમલ ઘેરે અવતાર ધારણ કરો હમણાં મારા ભક્ત હરજીને મળી તમારી પાછળ 5 વર્ષનો બાળ બની અને પરણિયામાં પડી જઈશ મોટા ભાઈ. ભલે વીરા. છોડી દીધી રે વાલે છોડી રે દીધી આ સોનાની દ્વારિકાને છોડી રે દીધી.
આ દ્વારિકામાં જઈ તારો દીપ ફેર્યો અને વાલા ખબરું લીધી નહીં મારી કાન એ નાનપુના એ ગુનેગાર અરે રે ભૂલી ગયો કા ભગવાન એ આ ગોકુળિયું મને ગમતું નથી અને ઓલી મથુરા લાગે તો ને મારી દે એ પણ મારા વાલા અરે ગોને વે અરે રે તે તો સીધ ને સાંભળા એ પાઠડિયા બકરા ચારે ભાઠી હોરજી પાઠડિયા બકરા ચારે રે એ વન વગડામાં ચારે ભાઠી હોરજી વન વગડામાં ચારે રે એ લાંબી લાંબી વાભે તારે ભાઠી હોરજી લાંબી લાંબી વાભે તારે રે લાવ આજે બપોરનો સમય થઈ ગયો છે આજે મારા પાઠડિયા પણ થાક્યા છે સામે વડલે જઈ મારા પાઠડિયાને બિહારી અને હું પણ બપોરો કરી લઉં લાવત હાલતા હાલતા અઘોર જન્મ નગર મને કોક સાધુ સંતોનો અવાજ સંભળાઈ ગયો. અરે ગોવાળ અલવન વગડાના અંદર ફરતો ફરતો હું કોઈ થાક્યો છે, મને બહુ ભૂખ લાગી છે, તો કાલી પાસે કાકો ટુકડો રોટલો હોય તો મને ખવડાવ્યું ગોવાળ. અરે મહાત્મા ટાઢો ટુકડો રોટલો તો મારી પાસે હતો પણ હું આપ ઘડીએ જમી ગયો મહાત્મા. અરે ગોવાળ તો આજ તારી પાસે બકરા છે તો કાલા બકરાને મને ખોરાક દૂધ પાઈ દે ગોવાળ. અરે મહાત્મા આજે હરજી ભાઠી પાઠડિયા બકરા ચારી ઘણા ટાઈમ ત્યાં ચારે છે પણ આ પાઠડિયા ની અંદર દૂધડા મેં ભાળ્યા નથી તો હું તમને દૂધડા ક્યાંથી આપું મહાત્મા. અરે ગોવાળ હાજ તારા બકરા દૂધે છે અને જૂઠું આવું શા માટે બોલે છે? રે મહાત્મા કદાચ આ હરજી ના પ્રાણ હેલા જાય ને તો હરજી કોઈ દી જૂઠું ન બોલે પ્રભુ. અરે હરજી આજે જો સામે પેલા